આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અલકાપુરી જનસંઘમાં અષ્ટોત્તરી અભિષેક તથા મોક્ષમાળાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। મોક્ષમાળ કાર્યક્રમનું જ્યારે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તપસ્વી વૈશાખીની પાર્શ્વનાથ ભગવાનને લઈને શોભાયાત્રા પણ નીકળી છે। જૈનોમાં શિરમોર ગણાતો મંત્ર એટલે નવકાર મંત્ર। બાળકના જન્મ સમયે ઘરના વડીલ કાનમાં નવકાર સંભળાવે તેવી જૈન પરંપરા છે, પરંતુ પછી નવકાર ગણવાનું લાયસન્સ એટલે કે ઉપધ્યાન તપ કરવું અને પછી સંઘ અને ગુરુ ભગવંતોની સાક્ષીએ મોક્ષમાળ પહેર્યા પછી જ નવકાર મંત્ર અધિકૃત રીતે ગણી શકાય તેમ અલકાપુરી જૈન સંઘની ઉપધાન તપની તપસ્વી વૈશાખી ફેનિલ શાહે જણાવ્યું છે। સંઘના પ્રમુખ શ્રી હિંમતભાઈ શાહે જણાવ્યું છે કે આજે સવારે ગાય સર્કલ ખાતે શંકેશ્વર પાર્શ્વનાથ જિનાલયમાં અષ્ટોત્તરી અભિષેક યોજાયો છે। ત્યારબાદ ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહના ઘરેથી ગુરુ ભગવંતોના માંગલિક પ્રવચન બાદ કાષ્ટના સુંદર રથમાં ઉપધાન તપના તપસ્વી શંકેશ્વર પાર્શ્વનાથ ભગવાનને લઈને જે બેઠા હતા તે ભગવાનની નગરચર્યા કરવામાં આવી છે। બેન્ડબાજાના સુરાવલી સાથે વિદ્વાનભાઈ ધુરંધર વિજયજી, આચાર્ય મનમોહન સુરી તથા આચાર્ય હિમ પ્રભુ સુરેશ્વરજી મહારાજના વિશાળ સાધ્વી ભગવંત તથા શહેરના રાજમાર્ગો ઉપર નીકળ્યા છે। ગુરુજી અમારો અંતરનાદ અમને આપો આશીર્વાદ તપસ્વી અમરહોના ગગનભેદી નારાઓથી વાતાવરણ ભક્તિમય જોવા મળ્યું છે। વરઘોડો ફરીને પરત જિનાલય આવતા સંઘના શ્રાવિકો લીલાબેને ભગવાનને શાસ્ત્રીય વિધિ મુજબ ભૂખ્યા હતા। ત્યારબાદ મોક્ષમાળનો કાર્યક્રમ યોજાયો છે। આમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું છે। વધુમાં સંઘના ટ્રસ્ટી જયેન્દ્રભાઈ શાહે જણાવ્યું છે કે આ પ્રસંગે ગુરુ ભગવંતોએ જીવનમાં ઉપધ્યાન તપ શું કામ કરવા જોઈએ તેનું મહત્વ અને શાસ્ત્રીય વિધિ સમજાવી છે। કાર્યક્રમ બાદ સંઘનું સ્વામી વાત્સલ્ય પણ રાખવામાં આવ્યું છે। ગરીબોના અનુકંપા દાન તરીકે બુંદીના લાડુ રાજમાર્ગો ઉપર વહેંચવામાં આવ્યા છે। ટ્રસ્ટી દિલેશ મહેતાએ જણાવ્યું છે આજના કાર્યક્રમમાં જીતોના પ્રમુખ પોખરાજ દોશી, મહાવીર જૈન વિદ્યાલયના મંત્રી પ્રતાપભાઈ તથા બિપિનભાઈ શાહ, રાજસ્થાન જૈન સમાજના અગ્રણી રાજેશભાઈ જૈન, જીઆરડી શાહ, યુનિવર્સિટીના પૂર્વ સેનેટન જાણીતા જૈન અગ્રણી દીપક શાહ સાથે જ આગેવાનો પણ જોડાયા છે। નમસ્કાર દર્શક મિત્રો, આજે અલકાપુરી જૈન સંઘની અંદર જે મોક્ષમાળનો કાર્યક્રમ હતો એ મારી સાથે જે દીકરી છે એને આ મોક્ષમાળ પહેરાવવામાં આવી ગુરુ ભગવંતોની સાક્ષીએ। આનું શું મહત્વ છે શાસ્ત્રો એ આપણે વૈશાખી પાસેથી જ સાંભળીએ। વૈશાખી ફેનિલ શાહ, આ કઠિન ગણાતું તપ કહેવાય। આ તપ કર્યા પછી આ નમસ્કાર મહામંત્ર ગણવાનો જે કંઈ પદ્ધતિ શાસ્ત્રમાં બતાવી છે એ આપણે એના મુખે સાંભળીએ। એવી રીતે આ નમસ્કાર મહામંત્ર કોને મળે અને એના માટે શું વિધિ કરવી પડે જણાવો। જૈન કુળમાં જન્મે જ્યારે જન્મીએ ત્યારે માતા કાનમાં નવકાર મંત્ર બોલે છે। એ નવકાર મંત્રનો જો અધિકાર લેવો હોય તો આ ઉપધ્યાનનું તપ કરવું પડે। એ ઉપધ્યાનની માળ આજે ગુરુ ભગવંતોની નિષ્ઠામાં રહીને એમના આશીર્વાદથી આજે એ ઉપધ્યાનની માળ પહેરી એટલા માટે નવકાર મંત્રનો અધિકાર મળ્યો છે। કયા મહારાજ સાહેબની નિશ્રામાં આ થયું? હેમપ્રભ વિજયજી મહારાજ સાહેબ તે નિશ્રામ આચાર્ય ભગવંત હેમપ્રભ વિજયજી મહારાજ સાહેબની નિશ્રામમાં ઉપધ્યાન તપની બહુ સરસ રીતે માળા આજે પૂર્ણ થઈ છે। આપનું નામ? વૈશાખી ફેનિલ શાહ। બોલો જીને શાસન। નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। અલકાપુરી શ્રી સંઘ, આ સંઘની અંદર આજે એક મોક્ષમાળનો કાર્યક્રમ હતો। આપણી સાથે સંઘના પ્રમુખ એવા સીએ હિંમતભાઈ, ટ્રસ્ટી પ્રશાંતભાઈ, જયેન્દ્રભાઈ છે। આપણે પ્રશાંતભાઈને પૂછીએ, પ્રશાંતભાઈ આજે મોક્ષમાળનો કાર્યક્રમ, આ મોક્ષમાળ શેના માટે હોય છે અને આખો કાર્યક્રમ વરઘોડો વગેરે નીકળ્યો તો શું હતો અમારા દર્શક મિત્રો? આજરોજ અમારા પરિવારની પુત્રવધુ શ્રી વૈશાખીબેનની ચોક્યા અને છત્યાની મોક્ષમાળની આરાધના આજે પરિપૂર્ણ સંપન્ન થયેલી હતી। પરમ પૂજ્ય મુનિરાજ શ્રી ધુરંધર વિજયજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય આચાર્ય શ્રી મનમોહન સુરેશ્વરજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય આચાર્ય શ્રી હેમપ્રભ સુરેશ્વરજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી તત્વપ્રભ સુરેશ્વરજી મહારાજ સાહેબ તથા ઉપાધ્યાય ભગવંતો તથા મુનિ ભગવંતો અને સાધુ સાધ્વીજી ભગવંતોની હાજરીમાં આજે આ માળાનો મોક્ષમાળનો કાર્યક્રમ પરિપૂર્ણ થયેલ છે। આજરોજ સવારે એમનું ઉદ્ધાન પૂરું થતાં ઘરે વાતને ગાતે લાવવામાં આવેલા હતા અને ત્યારબાદ શંકેશ્વર પાર્શ્વનાથ જિનાલયની અંદરમાં અષ્ટોત્તરી અભિષેક કરવામાં આવેલા હતા। ત્યારબાદ ભવ્ય વરઘોડો તપસ્વીનો કાઢવામાં આવેલો હતો, જેની અંદરમાં જૈન શાસનની પ્રભાવના ખૂબ જ સરસ રીતે થયેલ હતી અને આ વરઘોડો શંકેશ્વર પાર્શ્વનાથ જિનાલય પરિપૂર્ણ થયેલ હતો અને ત્યારબાદ પરમ પૂજ્ય આચાર્ય ભગવંતો અને મુનિ ભગવંતોની નિશ્રામાં મોક્ષમાળનો કાર્યક્રમ યોજવામાં આવેલો હતો અને આ મોક્ષમાળના જે કાર્યક્રમની અંદરમાં વૈશાખીબેનના ઉદ્ધાન તપ પરિપૂર્ણ થયાની મોક્ષમાળા ગુરુ
ભગવંતોએ તેમને પહેરાવી હતી. એવા આ મોક્ષમાળા કાર્યક્રમ જે આત્માનું લક્ષી અને આત્માને નિર્મળ બનાવવા માટે થઈ અને મોક્ષપદની પ્રાપ્તિ કરવા માટેનો આ જે પ્રસંગ હતો એ અદ્ભુત, અવિસ્મરણીય અને અકલ્પનીય હતો. જય જિનેન્દ્ર, અલકાપુરી જૈન સંઘ, અકોટા, વડોદરા.